નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીએ ઘડ્યું હતું તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર, મેજિસ્ટ્રેટ સમક્ષ જણાવી હકીકત। પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપ્યું, સુરત બાદ ગાંધીનગરમાં કાળ બની ત્રાટક્યો પ્રેમી, નદી કિનારે પ્રેમિકાને બોલાવી કટરથી ગળું કાપ્યું। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। તો અન્ય જિલ્લાઓની જેમ સાબરકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીનો પગરવ તો લઘુમતી સમાજ કોંગ્રેસથી તૂટવાની અણી ઉપર છે। તો હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે લઘુમતી મોરચાની બેઠક યોજાઈ। તો સાબરકાંઠા જિલ્લાના તમામ લઘુમતી મોરચાના હોદ્દેદારોની બેઠક યોજાઈ। તો લઘુમતી મોરચાની બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા હાજર। તો આગામી વિધાનસભાને લઈને બેઠક યોજાઈ। આવનારી વિધાનસભાની તૈયારીઓ માટે થઈ રહી છે બેઠકો। તો અન્ય જિલ્લાઓની જેમ સાબરકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીનો પગરવ તો લઘુમતી સમાજ કોંગ્રેસથી તૂટવાની અણી ઉપર છે। હિંમતનગર સર્કિટ હાઉસ ખાતેથી લઘુમતી મોરચાની બેઠક યોજાઈ। તો સાબરકાંઠા જિલ્લાના તમામ લઘુમતી મોરચાના હોદ્દેદારોની બેઠક યોજાઈ। લઘુમતી મોરચાની બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા હાજર। તો આગામી વિધાનસભાને લઈને બેઠક યોજાઈ। આવનારી વિધાનસભાની તૈયારીઓ માટે થઈ રહી છે બેઠકો। બીજી તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગર જિલ્લાના જશાપર ગામની સીમમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે। સાયલા તાલુકાના જૂના જશાપર ગામની સીમમાં આવેલ ખેતરમાં કરાયું હતું અફીણનું વાવેતર। તો પાક તૈયાર થાય તે પહેલા એસઓજી પોલીસ ત્રાટકી। તો 790 કિલો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। તો 23.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના જશાપર ગામની સીમમાં અફીણનું વાવેતર ઝડપાયું છે। સાયલા તાલુકાના જૂના જશાપર ગામની સીમમાં આવેલ ખેતરમાં કરાયું હતું અફીણનું વાવેતર। તો પાક તૈયાર થાય તે પહેલા એસઓજી પોલીસ ત્રાટકી તેમજ 790 કિલો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એક આરોપીની અટકાયત કરવામાં આવી। તો 23.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફતેપુરાના વલુંડા ગામે પત્નીએ પ્રેમીને પામવા પ્રેમી સાથે મળી પોતાના જ પતિની હત્યા કરી। તો મૃતદેહને પીપલારા નદીમાં ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી। તો પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું ભાઈ પ્રેમી અને ભુવા સાથે મળીને કાળસ કાઢી નાખ્યું। તો મૃતકનો મૃતદેહ મળ્યો ત્યારે એવી સ્ટોરી બનાવવામાં આવી કે પોલીસ પણ આવડે રસ્તે ચડી ગઈ હતી। પરંતુ કહેવાય છે ને કે સત્ય છાપરે ચડીને પોકારે છે। એમાં મર્ડર મિસ્ટ્રીનો પણ કાર લાવી પુલની નીચે ફેંકી દીધો હતો। જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 62 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। તો જાફરાબાદ ખારવા
સમાજ બોટ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજની 62 જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં તુફાની સાગર અને રામેશ્વર 11 વચ્ચે ટક્કર સર્જાઈ હતી, તેમજ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઇનામોની વણઝાર કરવામાં આવી હતી। સાથે સાથે ખારવા સમાજના યુવાનો હર હંમેશને માટે માછીમારી ધંધા સાથે સંકળાયેલા હોય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી કોરોના કાળના હિસાબે અને વાવાઝોડાના કારણે થોડી મુસીબતો સહન કરીને બહાર આવ્યા, ત્યારે તેઓના મૂડ ફેસ કરવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ બીજી સિઝનની શરૂઆત થતા પહેલા એકાદ મહિનાનું વેકેશન માછી મારવા માટે થતું હોય છે, પરંતુ જેમાંથી થોડા શરીરને કસરત મળે અને રમત રમવાથી સારી ખેલદિલી મળે, જેથી ખારવા સમાજના માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી તેમજ ભગુભાઈ સોલંકી, રામભાઈ પટેલ, શનાભાઈ બારૈયા, નરસિંહભાઈ બારૈયા, સીધુભાઈ થૈયમ, પરવેઝભાઈ કાજી તેમજ રામજીભાઈ સોલંકી દ્વારા યુવાનોને ક્રિકેટ રમાડવા માટેનું આયોજન કરાયા બાદ ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી। હાલોલ નગરપાલિકાની સામાન્ય સભાનો વિરોધ પક્ષે કર્યો બહિષ્કાર, તો હાલોલ નગરપાલિકા ખાતે 18મી ફેબ્રુઆરીના રોજ સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં ગત દિવસોમાં હાલોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સલીમ પાનવાલા ઉર્ફે સરજોને આ બાબતે સામાન્ય સભાની તારીખમાં ફેરફાર કરવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને એકાવન 3 કલમ મુજબ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવાની હોય એ 7 દિવસ ખુલ્લા હોવા જોઈએ। એમાં રજાના દિવસો બાકાત કરવાના હોય, તે છતાં નગરપાલિકાના વહીવટીતંત્ર તરફથી અમોને 18 તારીખની સામાન્ય સભાના એજન્ડા બજાવવામાં આવ્યા। એ એજન્ડાની અંદર 8 તારીખ મારેલી હતી। 8, 9, 10, 11, 12, 13 ને 14 6 દિવસ સુધી આખું તંત્ર અને વહીવટકર્તાઓ સૂઈ રહેલા, તો ઊંઘતા ઝડપાયા। 14 તારીખે અમને એજન્ડા બજાવ્યા તો 4 જ દિવસ ખુલતા હોય, જેથી આ 4 દિવસમાં અમો વિરોધ પક્ષ તરીકે પૂરતો અભ્યાસ કરી ના શકીએ અને આ અધિનિયમને નેવે મૂકી દીધેલી છે, જેથી અમે આ સામાન્ય સભાના વિરોધ પક્ષના 7 સભ્યોએ બહિષ્કાર કર્યો છે અને આની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। અને આ અમારું જે ગેરહાજર અમે રહ્યા છે એનું રીઝન સામાન્ય સભાના પ્રોસિડિંગમાં લેવાનું એવું પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે। જો ન્યાય નહીં મળે તો આગળ શું ચીમકી રહેશે? હા, આમ બી એક તો મેટર ચાલે જ છે કે વર્ષ દરમિયાન 1963ની 51 કલમમાં વર્ષ દરમિયાન 4 સામાન્ય સભા બોલાવવાની હોય, પણ 2021માં 3 સામાન્ય સભા બોલાવી છે। એ પણ નિયમોને એમને નિયમ મૂકી દીધેલા છે। અમે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું। વિરોધ પક્ષના નેતા સલીમભાઈ સરજોન, હાલોલ નગરપાલિકા। પાવાગઢ માંજી ખાતે પુરાતત્વ કાળના તોપઘોડા મળી આવ્યા। પુરાતત્વ વિભાગ પહોંચી તપાસ હાથ ધરી હતી, તો વર્લ્ડ હેરિટેજ પાવાગઢ ચાંપાનેર ખાતે પંચમહાલ જિલ્લા પંચાયત વિભાગ દ્વારા માચી ડુંગર પર આવેલ ચાચર ચોક વિસ્તારમાં જૂની ધર્મશાળા તોડી ચોકને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને તે જગ્યા ઉપર ખોદકામ કરતા જમીનમાં દટાયેલો સદીઓ પુરાણો દારૂગોળાના દડા તેમજ પાઇપોનો મોટો જથ્થો મળી આવતા
મારું નામ ધવલચંદ્ર શંકર સેવક, રહેવાસી પાવાગઢમાં છે. આજે જિલ્લા પંચાયતની જૂની ધર્મશાળાનું તોડી અને જે રિનોવેશનનું કામ ચાલતું હતું એ દરમિયાન બહુ જૂના એટલે રાજા વખતના સમયના તોપગોળા અને તોપને ફોડવા માટેની જે સાધન સામગ્રી હોય એ અમુક મળી આવી છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કારણ કે અમે અત્યાર સુધીના ઇતિહાસમાં આવી કોઈ વસ્તુ હાથમાં લીધી નથી. આજે પહેલી વખત આ બધી વસ્તુ જોઈ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટ આવી અને એને તપાસ કરશે ત્યારે ખબર પડશે કેટલા વર્ષ જૂના છે, પછી માહિતી મળશે કે કેટલા વર્ષની આ વસ્તુઓ છે. અને અમારી એવી ઈચ્છા છે કે આ જે વસ્તુઓ છે એને આપણે કોઈ મ્યુઝિયમ બનાવી અને આ વસ્તુને સ્ટોરેજ રાખીએ અને લોકો પાવાગઢ આવતા જે યાત્રાળુઓ છે એનો લાભ લે અને જોવે કે આ વર્ષો જૂની પતઈ રાજા વખતની જે વસ્તુઓ છે એનો જોવાનો અને એનો લાભ લે. સમયના ટોપના ઘોડા કહેવાય. ટોપના ઘોડા ચિત્રની અંદર નાખીને ફોડવામાં આવતા હતા. એ ટોપના ઘોડા નીકળતા ભારે ખુશી હોય છે. સોળ વર્ષીય કિશોરી ઉપર 8 નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો. ઝઘડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. કિશોરી પર 8 નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજારતા ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. સાંભળનાર દરેકને હચમચાવી દે તેવી સામૂહિક બળાત્કારની ઘટના મળતા માહિતી મુજબ ઝઘડિયા ભોગ બનેલી સગીરાએ તેના ઘરે જઈ પરિવારજનોને જાણ કરતા પરિવાર હતપ્રત બની ગયો હતો. વલસાડમાં 3 રાષ્ટ્રીય ધ્વજને રોડ પર ફેંકતા પોલીસે સન્માનપૂર્વક ઉંચક્યા છે. વલસાડ ગવર્મેન્ટ કોલોની પાછળના ભાગે મૂકેલી એક કચરાપેટી પાસે 3 રાષ્ટ્રધ્વજને ફેંકવા અંગેની જાણ વલસાડ સિટી પોલીસને થતા તેમને તાત્કાલિક દોડી જઈને સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજને ઉઠાવી લઈ જઈ અજાણ્યા ઈસમો સામે પોલીસે તપાસ હાથ ધરી છે. રાષ્ટ્રધ્વજનું અપમાન એટલે દેશનું અપમાન થતું હોય છે. રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વલસાડ શહેરના ગવર્મેન્ટ કોલોની પાછળના ભાગમાં કચરાપેટી પાસે 3 જેટલા રાષ્ટ્રીય ધ્વજને નજરે પડ્યા હતા. તો સ્થાનિકો દ્વારા રાષ્ટ્રીય ધ્વજ અંગેની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરવામાં આવી હતી. તો સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે રાષ્ટ્રધ્વજને માન સન્માનપૂર્વક સલામી આપીને ઉઠાવી લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજનું અપમાન એટલે દેશનું અપમાન કર્યું અને પોલીસે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા ઈસમો સામે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના પલસાણા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતનપ્રિયા મિલમાં કામ કરતા યુવાનની કાપડના તાકા નીચે સડી ગયેલી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. પોલીસે મિલના સીસીટીવીની ચકાસણી કરતા તેની સાથે કામ કરતા શખ્સે કાપડના તાકા નાખી દાટી દઈ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મરનારની પત્ની રાખી મૂક્યો હતો.
રાજકોટના રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બશીર શેખના ક્વાર્ટરમાંથી ગત મંગળવારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળી આવી હતી. બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે આ અંગે આરોપી કોન્સ્ટેબલ રાશિદ બશીર શેખ સામે એ ડિવિઝન પોલીસ મળવાનો પ્રયત્ન કરી તેનો પીછો કરતો હતો. તેમજ જો તું મારી સાથે વાત નહીં કરે તો સ્ટાફમાં અને સમાજમાં બદનામ કરી મારી નાખીશ એવી ધમકી આપતો હતો. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વેચી ખાલી કરાવવા બાબતે 5 ભૂમાફિયા 4 દિવસ પહેલા નશાની હાલતમાં રાત્રે ધસી આવ્યા હતા. આ ભૂમાફિયાઓએ સોસાયટીમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો. એમાં અવિનાશ સુલેસિયા નામના કારખાનેદારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. નથી તો આ હુમલામાં નિર્દોષ ગણાયા છે. રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર હવાલો લઈ અને પૈસા લેવાના આક્ષેપ સાથે પત્ર ગૃહ વિભાગને લખ્યો હતો. આ લેટર બોમ્બમાં 15 દિવસ બાદ એક્શનનું રિએક્શન જોવા મળ્યું નથી. જોકે રાજકોટના અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના દોર શરૂ થઈ ગયા છે. ખાસ તો ગૃહ વિભાગે ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન કરી નાખ્યું છે, જેમાં પીઆઈ વી કે ગઢવીથી લઈ પોલીસ કર્મચારીઓ લખ્યો હોય એવું ધ્યાને આવ્યું નથી. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ ઓસમ પર્વત ખાતે રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યુવા સાહસવીરોના જોશ જુસ્સા સાથે યોજાઈ હતી. તો ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને રાજકીય જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 168 યુવા સ્પર્ધકો જોડાયા હતા. તો ઓસમ પર્વત વિસ્તારને મહત્વ અને પ્રોત્સાહિત આપવા અને રમતગમત પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવવાના હેતુથી વર્ષ 2020થી રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષે આ સ્પર્ધાનું આયોજન થઈ શક્યું નહોતું. તો આજે રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણનું સ્પર્ધાનું સંપન્ન થઈ હતી. તો આ સ્પર્ધામાં સ્પર્ધકો માટે 650 પગથિયા અને પર્વતનો ટ્રેકિંગ વિસ્તાર થઈને ફરી બીજા પથ પર 750 પગથિયા ઉતરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં ભાઈઓના વિભાગમાં ગીર સોમનાથ જિલ્લાના ગોમડકડી ગામના 18 વર્ષના યુવાન ખેડૂત પુત્ર શૈલેષ રમેશભાઈ કામલિયાએ ગયા વર્ષના પ્રથમ સ્પર્ધકોનો રેકોર્ડ તોડી 10 મિનિટ અને 8 સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી.
અમરેલી જિલ્લામાં રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન કર્ટન રેઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન માટે વેબસાઇટના ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો અને રમતગમત યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તો ખેલ મહાકુંભ આયોજન છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે 40 લાખથી વધારે ખેલાડીઓ રજીસ્ટર કરશે તેવી આશા છે. આંગણવાડી વર્કરમાંથી મુખ્ય સેવિકામાં બઢતી મળતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે હુકમો એનાયત કરવામાં આવ્યા. તો વંચિતો, ગરીબો અને અત્યોદયની સેવા કરવાનું ફળ આપ સૌને મળેલ છે. તો મોરબીની 9 આંગણવાડી બહેનોને મુખ્ય સેવિકામાં બઢતી મળી છે. બઢતી મળતા મારું સપનું સાકાર થયું છે, મુખ્ય સેવિકાએ જણાવ્યું. તેમજ બઢતી મેળવનાર કૃષ્ણાબેન પરમાર મોરબી ICDS વિભાગ હસ્તક આંગણવાડી બહેનોને મુખ્ય સેવિકામાં બઢતી મળતા રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં બહેનોને બઢતીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પંચાયત વિભાગ હેઠળ 17 સર્વંગની 13,000થી વધુ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.